વિષય કલરવ પાઠ 6 એમાં આપણે પેજ નંબર 66 આવ્યા છીએ. તો આજે આપણે પેજ નંબર 66 ભણવાનું છે. હવે એમાં નંબરનું જોડકા જોડો. તો તમને અહીંયા જોડકા આપેલા છે એ તમારે જોડવાના છે અને મેં જોડીને પણ બતાવેલા છે. હવે એમાં જો આ શેનું ચિત્ર છે તમને દેખાય છે ને, શિયાળાનું ચિત્ર. અહીંયા તાપ કર્યો છે ને આ બે અહીંયા ઠંડી લાગે છે એટલે તાપણે અહીંયા તાપે છે. તો અહીંયા શું છે, છત્રી, અને અહીંયા છે પંખો. તો આ શિયાળાનું ચિત્ર છે. તો શિયાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ, તો કે ગરમ. તો આ છોકરાએ ગરમ કપડાં પહેર્યા છે અને એને જો ઠંડી લાગે છે તો આમને આની સાથે જોડવાનું છે. પછી આ છત્રી. તો છત્રી આપણે કઈ ઋતુમાં જોઈએ, તો કે ચોમાસામાં. વરસાદ પડે ત્યારે છત્રીનો ઉપયોગ થાય ને. તો જુઓ અહીંયા વરસાદ પડે છે ને આ છોકરો નાય છે. તો ચોમાસાની ઋતુમાં શું આપણે ઓઢીએ છીએ વરસાદથી બચવા, તો કે છત્રી. તો આને આની સાથે જોડવાનું છે. પછી આ પંખો. તો આ પંખો આપણે કઈ ઋતુમાં જોઈએ, તો કે ઉનાળામાં. તો જો આ છોકરો એનો પરસેવો લૂછે છે તો એમને ઉનાળાની ઋતુ હોય તો આપણે શું જોઈએ, તો કે પંખો. તો આવી રીતે તમારે આ જોડકા પૂરા કરી દેવાના છે તમારી પાઠ્યપુસ્તકમાં. હવે પેજ નંબર 67. હવે એમાં છે 4 નંબરનું રંગ પૂરો. તો આ છત્રી આપેલી છે અને આ જે શિયાળાનું ચિત્ર અને ઉનાળાનું ચિત્ર આપેલું છે, આ બાળક અને આ છોકરી છે એ બંને. તો આમાં તમારે મનગમતો રંગ પૂરી દેવાનો છે. તમને જે રંગ ગમે તે આમની અંદર પૂરવાનો છે. હવે છે 5 નંબરનું ઉદાહરણ મુજબ જોડો. હવે જો આ શબ્દ તમારે વાંચવાનો છે. ગાડી, કીડી, એરણ, છીણી અને કાતર. તો હવે તમારે એક એક અક્ષર લેતો જવાનું છે ને સામેની સાઈડ જોવાનું છે કે એવો સેમ અક્ષર ક્યાં છે, એમની સાથે તમારે જોડવાનું છે. તમને એક ઉદાહરણ આપેલું છે ગાડી. તો આ સાઈડ તમારે ગોતવાનું, ગાડી ક્યાં લખ્યું છે, તો કે અહીંયા છે. તો એમની સાથે આ જોડેલું છે. એવી રીતે કીડી. તો આ સાઈડ કીડી ક્યાં છે, તો કે પહેલેથી જોવાનું. તો કીડી પહેલું જ છે તો કીડી સાથે જોડી દેવાનું. હવે છે એરણ. તો અહીંયા પહેલેથી જોવાનું, કીડી, ગાડી, કાતર, એરણ અહીંયા છે. તો આ બે સરખા અક્ષર છે ને, તો આની સાથે જોડી દેવાના. હવે જોવાનું છે છીણી. તો છીણી ક્યાં છે, તો કે અહીંયા. તો આમની સાથે જોડી દેવાનું. અને કાતર. તો કાતરનો સેમ અક્ષર અહીંયા છે, તો આની સાથે જોડી દેવાનું. તો પેજ નંબર 67 સુધી તમારે પૂર્ણ કરી દેવાનું છે કલરવની પાઠ્યપુસ્તકમાં. હવે આપણે આવતા પીરિયડમાં મળીશું.